વલસાડના દાંડી દરિયા કિનારે જોખમી રીતે વિડીયો બનાવી સ્ટન્ટ કરનાર બે ઈસમોની ડુંગરી પોલીસે અટકાયત કરી। આજકાલના યુવાધનો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે અવનવા સ્ટન્ટો કરતા જોવા મળે છે અને આવા સ્ટન્ટના કારણે પોતાના સહિત બીજાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે વલસાડના દાંડી ગામના દરિયા કિનારે ધરમપુરના બે યુવકોને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે સ્ટન્ટ કરવું ભારે પડ્યું છે। ડુંગરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દાંડી ગામના દરિયા કિનારે મહિન્દ્રા કંપનીની ઠાર કારમાં જોખમી સ્ટન્ટ કરતો વિડીયો તારીખ 25/6/2024ના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ જોખમી સ્ટન્ટ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। જે સૂચનાના આધારે ડુંગરી પોલીસની ટીમે મહિન્દ્રા કંપનીની થાર કાર તથા ઈસમ બાબતે તપાસ શરૂ કરતા વિડીયો પટેલ રોનક 25.રોનકની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ થયું હોવાનું જાણવા મળ્યું હતું। જે વિડીયોના આધારે મહિન્દ્રા કાર નંબર GJ21CE0025 કારમાં સ્ટન્ટ કરનાર રોનકભાઈ હસમુખભાઈ અંબુભાઈ ધોળિયા પટેલ ઉંમર વર્ષ 19 રહે ધરમપુર ટાઉન વાલોદ ફર્યા હોવાનું જણાઈ આવ્યું હતું તથા વિડીયો કેદ કરનાર જય અનમોલ સંજયભાઈ મોહનભાઈ પટેલ ઉંમર વર્ષ 21 રહે ધરમપુર ટાઉન વાલોદ ફળિયાના આ બંને ઈસમો એકબીજાની મદદગારીથી જાહેર જગ્યા ઉપર પોતાની તેમજ બીજાની જિંદગી અને શારીરિક સલામતી જોખમાય તે રીતે બેફામપણે બેદરકારીપૂર્વક મહિન્દ્રા થાર કાર હંકારી સ્ટન્ટ કરી વિડીયો વાયરલ કર્યો હતો। જેના આધારે ડુંગરી પોલીસની ટીમે બંને ઈસમો વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકે DMS 2023ની કલમ મુજબનો ગુનો દાખલ કરી બંને ઈસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।